ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીની અંદર સ્વાધ્યાયનો ખૂબ જ અગત્યનો મોસ્ટ એમપી એવો દાખલો કે જે તમારી આવનારી એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, છે દાખલાનો નંબર જે છે એ છે 3.14. તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3.14 જે આપણે જોવાના છે, જેનો રકમ આપણને આપેલી છે કે કાર્બન 14 નો રેડિયોએક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ કે જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 ના 80% કાસ્ટ ધરાવે છે. હવે આનો મીનિંગ શું છે એ પણ હું તમને હમણાં ચોક્કસ સમજાવીશ. આગળ વાત કરીએ, નમૂનાનું આયુષ્ય જે છે તમારે ગોતવાનું છે. માર્ચ 2022 માં પણ પૂછાઈ ચૂક્યો છે, પ્રશ્ન બેંક 2024 માં પણ આપેલો છે અને તમારી આવનારી એક્ઝામની અંદર પણ પૂછાવાના મેક્સિમમ ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આ દાખલાની, કેમ કે આ દાખલાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ રોંગ કેલ્ક્યુલેશન કરી નાખે છે, જેના કારણે આખો દાખલો ખોટો પડે છે. તો બાકીના દાખલાઓ કરતા આ દાખલો થોડોક અલગ છે, ખાસ ધ્યાન આપજો. કેવી રીતે તો સમજીએ. કાર્બન 14 નો રેડિયો એક્ટિવ ક્ષય. સર, મને ખબર પડી ગઈ કે રેડિયો એક્ટિવ ક્ષય કીધું છે એટલે કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? સર, પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ, કેમ કે કુદરતી કે કૃત્રિમ રેડિયો એક્ટિવ ક્ષય એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેની અંદર અર્ધાયુષ્ય સમય એટલે કે T1 આપેલો છે, જે કેટલો છે 5730 વર્ષ આપણને આપેલો છે. ત્યાર પછી એવું કીધું છે કે કૃત્રિમ વસ્તુ જે કાર્બન 14 ના 80% કાસ્ટ ધરાવે છે. 80% વિઘટન થયું એવું નથી કીધું. શું કીધું છે? 80% કાસ્ટ ધરાવે છે. તો વિઘટન કેટલું થયું હશે? 20%. અહીંયા જ ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરી દે છે, તો ખાસ તમે ધ્યાન આપજો. ચાલો, આપણને અર્ધાયુષ્ય સમય આપેલો છે. અર્ધાયુષ્ય સમય પરથી આપણે સૌથી પહેલા કે ગોતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું છે? તો T1 બરાબર 0.693 બાય K. હવે T1 આપણને આપેલો છે, તો K બરાબર 0.693 બાય T1. ચાલો, આની કિંમત મૂકો તો 0.693 ના છેદમાં 5730 વર્ષ. હવે આની કેલ્ક્યુલેશન તમે કરશો તો તમારો K મળશે 0.001209 છેદમાં વર્ષ છે, ઉપર જાય એટલે આવશે વર્ષ ઇનવર્સ, યર ઇનવર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મળી ગયો શું? સર, આ મળી ગયો K. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જઈએ, કેલ્ક્યુલેશન કરીએ. તો આગળની ગણતરીની અંદર શું કરશું? તો આગળની ગણતરીની અંદર હવે આપણે શું ગોતવાનો છે? સમય ગોતવાનો છે વર્ષમાં, કેમ કે વર્ષમાં આપણને અર્ધાયુષ્ય સમય આપેલો છે. ચાલો, શું કરશો? તો સર, T બરાબર 0 સમય હોય ત્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આપણે કઈ લઈએ છીએ? R0. હવે જ્યારે T બરાબર T સમય હોય ત્યારે નવી સાંદ્રતા સર કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, આપણે આગળ પણ શીખાતા કે R0 કૌંસમાં 100 માઇનસ જે ટકાવારી આપેલી હોય એ, પણ જેટલું વિઘટન થયું હોય એ મૂકવાનું મેં તમને કીધું હતું. ત્યારે પણ મેં તમને કીધું હતું, આગળના દાખલામાં પણ ખાસ ધ્યાન આપજો. બરાબર છે, આપણી ચેનલ ઉપર ઓલરેડી એક દાખલો પણ 3.18 નંબરનો દાખલો પણ સેપરેટ અપલોડ થઈ ચૂક્યો છે, એ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણને કીધું છે 80% કાસ્ટ ધરાવે છે, તો વિઘટન કેટલું થયું હોય? 20%. પણ ઘણા વિદ્યાર્થી અહીંયા 100 માઇનસ 80 મૂકી દે છે, એટલે આખો દાખલો ખોટો પડે છે. તો 20% વિઘટન થયું છે, 80% તો કાસ્ટ ધરાવે છે. તો નવી સાંદ્રતા R આપણને કેટલી મળશે? 100 માઇનસ 20 એટલે 80, અને 80 ના છેદમાં 100 ઇન્ટુ R0. તો સર, આ મળી ગયું નવી સાંદ્રતા R બરાબર 0.8R0. ક્લિયર છે? બસ, હવે આપણે શું કરશું? તો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K નું સૂત્ર મૂકીએ. K બરાબર 2.303 T log base 10 R0 ના છેદમાં નવી સાંદ્રતા R. આપણે જોઈએ છે સમય, તો આપણે લખશું 2.303 ના છેદમાં K
log base 10 r0 ના છેદમાં r. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ તો t બરાબર 2.303 અને k ની વેલ્યુ કેટલી આવી હતી સર યાદ છે અમને કે સર k નું મૂલ્ય આવ્યું હતું 0.001209 log base 10 સર r0 ના છેદમાં સર હતું 0.8 r0. સર હવે મને ખબર છે કે સર તમે અહીંયા શું કરશો r0 ને કેન્સલ કરશો તો શું વધશે આપણી પાસે સર આપણી પાસે વધશે t બરાબર 2.303 ના છેદમાં 0.001209 log base 10 ચાલો ભાઈ 1 ના છેદમાં 0.8 અથવા તો આપણે એવું કહી શકીએ કે 8 ના છેદમાં 10 અહીંયા છેદમાં 8 ઉપર 10 એટલે કે 10 ના છેદમાં 8. ફરી એકવાર કહું છું r0 કેન્સલ થઈ ગયું વધ્યું શું 1 ના છેદમાં 0.8 અથવા તો આપણે લખી શકીએ કે આને 8 લખવું હોય તો 8 ના છેદમાં 10 એટલે છેદનો છેદ અંશ એટલે 10 ના છેદમાં 8 થઈ ગયું. તો આપણી પાસે કેલ્ક્યુલેટર તો છે જ શું કરશો સર 1 ના છેદમાં 0.8 કરી નાખો 1 ના છેદમાં 0.8 કરશો એટલે 1.25 આવશે અને 1.25 જે છે એનો વિદ્યાર્થી મિત્રો લોગ લઈ લો તો t બરાબર 2.303 ના છેદમાં 0.001209 અને વિદ્યાર્થી મિત્રો 1.25 નો તમે લોગ લેશો તો એ કેટલો આવશે 0.0969 બરાબર છે. તો આનો ગુણાકાર કરો તો t આવશે 1845 વર્ષ બરાબર છે. આ થઈ ગયો તમારો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આજના સેશનની અંદર ફટાફટ મને જણાવી દો જે કાંઈ ગણતરી કરાવી એની અંદર તમને ખ્યાલ આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે બાકીના દાખલાઓના સેશનો મેળવવા માટે દરેકે દરેક જે તમારી એક્ઝામો છે એની સંપૂર્ણ પ્રોપર તૈયારી કરવા માટે કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપી છે એની અંદર પણ જોડાઈ જાઓ જેથી જે કોઈ પણ સેશન આપણી ચેનલ પર અપલોડ થાય છે એની નોટિફિકેશન તમારા સુધી સમયસર પહોંચી જાય. મળી એક નવી અપડેટ સાથે એક નવા સેશન સાથે ત્યાં સુધી બાય બાય આવજો.